મારી સર્જક કેફિયત એના વિશે પણ હું વાત આજે કરવાની છું. એના વિશે વરિષ્ઠ પત્રકાર છે, આપણે સદભાગી છીએ કે આપણી સામે વક્તા તરીકે તેઓ બેઠા છે. તમે ગુજરાત મિત્રનું નામ સાંભળ્યું હશે. પ્રખર વિદ્વાન છે, સમીક્ષક છે, જેને આપણે સાંભળવાના છીએ. ધીરે ધીરે મારી સર્જકતા ઘડાતી ગઈ. મેં કેટલાક પુસ્તકો લખ્યા. હું પોતે આદિવાસી છું, ચૌધરી છું, તમારા માની જ એક છું. અને મને ત્યારે એવું લાગ્યું કે મારે કંઈક સમાજ વિશે કરવું જોઈએ, કંઈક લખવું જોઈએ. તેજસ્વી વિદ્યાકીય કારકિર્દી હતી. જે નવલકથા છે એ તમે જરૂર વાંચજો, હું દીપકભાઈને આપીશ. અને મારી એક ચેનલ પણ છે, શૈક્ષણિક ચેનલ છે, જેમાં વિદ્યાર્થીઓ લક્ષી કેટલાક વિડીયો પણ હોય છે, જે લિંક પણ હું સરને આપીશ. તો તમને બહુ જ કામ લાગશે, તો તમને અભ્યાસમાં પણ તે જરૂર કામ લાગશે. જ્યારે આપણે પ્રગતિ કરીએ છીએ, જેમ તમને કહ્યું ને કે અહીંયાથી અહીંયા આવવા માટે જે આપણે પ્રગતિ કરીએ છીએ, ત્યારે જે સેતુ બને છે એમાં ઘણા બધાનો ટેકો હોય છે. પરિવાર હોય, ગુરુજનો હોય, માર્ગદર્શકો હોય અને શુભેચ્છકો હોય અને સમાજ પણ હોય. તો સમાજ હંમેશા મને મદદરૂપ થતો રહ્યો છે. એવી નવલકથા છે કે જેના વિશે બકુલ ટેલર સર હમણાં કડી 2 માં વાત કરવાના છીએ. કડી 1 માં બહુ પ્રખર એવા વિવેચક ભરત મહેતાએ વાત કરી છે. અને મને સર કહેતા આનંદ થાય છે કે ઘણા બધાના સમીક્ષા લેખ લગભગ રેડી થઈ ગયા છે. એમાં મહિપતસિંહ રાઓલજી હોય કે સંધ્યાબેન ભટ્ટ હોય અને જયંત ઉમરેઠિયા હોય. તો આવા બીજા કેટલાક વિદ્વાનો છે કે જેઓ આના પર લેખ લખી રહ્યા છે. પરિવારના જે સભ્યો છે, મારા માતા છે સીતાબેન ચૌધરી, પિતા જયસિંહભાઈ, જેઓ હવે હયાત નથી, અને મારા જીવનસાથી જીતેન્દ્ર ચૌધરી, એ પોતે અર્થશાસ્ત્રના અધ્યાપક છે, અને મારી દીકરી ડોક્ટર છે પ્રતિભા. નાની હતી ને ત્યારથી મારી વાર્તાઓ આવે તો બિલકુલ એના પર બેસી જાય અને પછી એ પેપર વાંચે, વાર્તા વાંચે. એટલે મને એ ફાયદો થાય કે ઘરમાં મમ્મી જે અમુક ઉંમરના છે, એટલે એક વડીલ સમીક્ષા શું હોય, પછી બાળકની સમીક્ષા શું હોય અને યુવાનોની સમીક્ષા શું હોય, તેની અનુભૂતિ મને થાય. તમે ઘણા બધા આદિવાસી સમાજમાંથી આવતા હશો તો આપણે જોઈએ છીએ કે આની અંદર જુદી જુદી બોલીઓનો ઉપયોગ મેં કર્યો છે. ચૌધરી, વસાવા, ઢોળિયા, હળપતિ સમાજ છે, ગામી અને ડાંગી, કુકણા, રાઠવી વગેરે વિવિધ બોલીઓનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો છે. તો એકલાથી તો આ થાય નહીં. ઘણા બધા તમારા જેવા યુવાન અને કેટલાક અભ્યાસુઓ, એમાંના એક અહીંયા બેઠા પણ છે, અવિનાશ ચૌધરી, એમણે પણ મને ચૌધરી બોલી માટે પણ ખાસ મદદ કરી હતી અને સમાજે પણ બહુ મદદ કરી. અમે જ્યારે ચૌધરી ગીતોનું રેકોર્ડિંગ કરતા ત્યારે બહેનો તો કામ કરવા ગઈ હોય તો તેઓ રાત્રે મને સમય આપે અને રાત્રે 1 મહિના સુધી અમે ચૌધરી ગીતોનું રેકોર્ડિંગ કર્યું અને એ ગીતોની સીડી પણ તૈયાર કરી છે. તો આ બધા મારા જે જુદા જુદા રિસર્ચ છે. આપણા કેટલા બધા ધાર્મિક સ્થાનો છે. તમે બધાએ દેવલી માળીનું સ્થાનક જોયું છે? આજે આપણા ગોવાલ દેવ છે, દેવલી માળી છે, ઘુસમાઈ માળી અને કાલો કાકડ ડુંગર. તો આ બધા આપણા જે ધાર્મિક સ્થળો છે, દૂધ મોગરા, દેવ મોગરા, તો એ તમામ સ્થળોની મુલાકાત મેં જ્યારે ત્યારે લીધી હતી. અને મારે જુદે જુદે સ્થળે રહેવાનું થયું. જેમ કે મારા પિતાજી સરકારી નોકરી કરતા હતા તો મારે સાપુતારા, આહવા અને સુબીર રહેવાનું થયું. એટલું જ નહીં, મને એ પણ થયું કે દર વેકેશનમાં મને મમ્મી મોસાળ લઈને જાય, એટલે મારે નળદરા મારું વતન અને ડુંગરી આંબાવાડી એ મોસાળ, એટલે ત્યાંનો પણ અનુભવ થયો. એટલું જ નહીં, આ જે મારા સગા સંબંધીઓ છે તે પોતે પણ આ ભગત પરંપરા સાથે કેટલાક જોડાયેલા હતા. એટલે એવું કહેવાય કે આજે મંત્ર તંત્ર વિદ્યાની વાતો પણ આ નવલકથામાં આવે છે. આમ તો એ લોકો આ વાત ન કરે કેમ કે એ બધું ગુપ્ત રાખવાની વાતો હોય, છતાં પણ એમણે મને પૂરા વિશ્વાસથી કરી છે. અને એક દસ્તાવેજ, ભાગ્યે જ આ ક્યારેક બહાર આવ્યું છે, પણ એ આપની સામે જરા મોઘમ રીતે આવ્યું છે, પણ ચોક્કસ આવ્યું છે. એટલે આ બધું એકત્રિત કરવામાં ખાસો સમય ગયો અને તમને કહેતા મને આનંદ થાય છે કે 4 વર્ષ મને લાગ્યા અને એક સરસ કૃતિ આપની સામે આવી છે. નલિનીબેન પણ સાક્ષી છે કે સર મારા માટે કેટલાક પુસ્તકો મોકલાવતા. તો આવા માર્ગદર્શકો છે, શુભેચ્છકો છે, જેમણે પણ મારી સર્જકતાને ઘડવામાં મદદ કરી છે. અને એ બધા પુસ્તકો મેં વાંચ્યા છે, અઢળક વાંચ્યું છે વિદ્યાર્થી તરીકે પણ. તો તમને પણ અમારે કહેવું છે કે જરૂર તમે વાંચજો. તમારી બોલીમાં જે પણ દાદા નાની કોઈ પણ હયાત હોય તો એમની પાસેથી તમે કશુંક તમારી બોલીમાં જો પડ્યું હોય એમની પાસે તો જરૂર એ નોટબુકમાં તમે લખજો અને સર સુધી પહોંચાડજો. તો એ રીતે તમારી એ બહુ મોટી સેવા ગણાશે. કેમ કે આપણે તો ભણી ગયા છીએ ભારતીય જ્ઞાન પરંપરા, આપણે બહુ સમૃદ્ધ છીએ કેમ કે આપણી પાસે જ્ઞાન પરંપરાનો વારસો છે. આપણે ક્યારેય એકલા નથી. આજે આપણે સ્વામી વિવેકાનંદને સાંભળ્યા,
એને હંમેશા આપણે યાદ રાખીશું. હું આભાર વ્યક્ત કરું છું ડૉક્ટર દીપકભાઈનો કે જેમણે મને આપ જેવા યુવાઓને સંબોધવાની મને તક આપી છે. એ માટે હું આપની ખૂબ આભારી છું. બકુલ ટેલર સર પણ અહીં આવ્યા છે, નલિનીબેન પણ આવ્યા છે. એમની હું હૃદયથી આભારી છું કે આટલા મોટા વ્યક્તિ આટલે દૂર પ્રવાસ ખેડીને આવ્યા. એનું કારણ એ છે કે તેઓ પણ આપણી જેમ આપણા વિસ્તારમાં જ ઉછર્યા છે અને એ ઋણ એ ઉપકાર ભૂલ્યા નથી. એમની જે આત્મીયતા છે નલિનીબેન, એ મને સમજાયું કે એટલા માટે જ છે. એમને લાગે છે કે આ બધા મારા છે કેમ કે હું ત્યાં ઉછર્યો છું અને આવી ભાવના જબલ્લે જ જોવા મળે અને એના માટે પણ હું સદભાગી છું કે આપ બધા મારી સાથે છે, દીપકભાઈ પણ મારી સાથે છે અને આપ સૌ મારી સાથે છો. થેન્ક યુ સો મચ મને સાંભળવા બદલ.